મારું નામ મિત્તલ ગોંડલિયા કાંતિલાલ છે. હું આયુર્વેદિક અને ગૌ આધારિત પ્રોડક્ટનો સ્ટોર રાખેલો છે. અને ગૌ આધારિત સ્ટોલ એટલા માટે મેં રાખેલો છે કે આજકાલના લોકો જે ગાય દૂધ આપતી બંધ કરી દે છે તો એને રસ્તા વચ્ચે મૂકી દેવામાં આવે છે. તો મારું એક જ કહેવાનું છે લોકોને કે માત્ર ગાય દૂધ જ દે એ એટલું મહત્ત્વ નથી, પણ ગાયોને ઘણી બધી વસ્તુઓ છે કે જેના ગુણધર્મોથી વસ્તુ છે, જેમ કે ગૌમૂત્ર છે, એમનું ગોબર છે, એમના છાશ ઘી છે, એમાંથી ઘણી બધી પ્રોડક્ટો બને છે. જેમ કે આપણે જોઈએ છે કે 5 કિલો ગોબર આપણે 5 રૂપિયાનું ગાયનું છાણ લઈએ તો એમાં આપણે 150થી પણ વધુ ઇન્કમ આપણે કમાવી શકીએ છીએ. એમાંથી આપણે ધૂપબત્તી બનાવી શકીએ, મચ્છરની બત્તી બનાવી શકીએ છીએ, આવા સરસ મજાના આપણે તોરણ બનાવી શકીએ છીએ. પછી બીજું છે કે નશ્ય છે કે જે આપણે ગળાથી પણ ઉપરનો ભાગ છે તો એ આપણે 5 વસ્તુઓ મિક્સ કરીને પણ બનાવી શકીએ છીએ. પછી ઘણી બધી વસ્તુઓ છે કે જેમ કે આ ઓમના છે લાપસુ ભાવા બનાવી શકીએ છીએ. આપણે એમાંથી ગણપતિ જે છે કે જે આપણે અત્યારે ઇકો ફ્રેન્કલી આપણે બનાવી શકીએ છીએ કે જે તરત જ કોઈ નુકસાન નથી થતું આનાથી. આવી બધી વસ્તુઓ આપણે કરીએ છીએ. અને આ બધું આપણે સરકાર એક સરસ એવી ઓપોર્ચ્યુનિટી આપે છે બહેનો અને વિધવાઓ એમાં ખાસ કરીને કે જેને જાગૃત થાય છે અને પ્લસ એમને રોજગાર મળી રહે છે. અને આવી રીતે જો ચાલતું રહેશે તો આજે આપણે દેશ આત્મનિર્ભર પણ બને છે, તો એને પણ સારી એવી પ્રેરણાઓ મળે છે. આ બદલ આપણે સરકારને હું ખૂબ ધન્યવાદ કહું છું કે આવી બધી મેળાઓ જે સરસ મેળાઓ છે, સ્વદેશી મેળાઓ છે, એમનું જો કાર્ય સતત ચાલતી રહેશે તો બહેનોને હિંમત મળશે, નારી સશક્તિનું કારણ પણ વધશે. અને એના માટે હું ખૂબ આભાર માનું છું.